આજે આપણે બનાવવાના છે પરવળ અને સેવનું શાક. તો ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે. અહીંયા આપણે સૌથી પહેલાં પરવળને છાલ ઉતારી અને કટ કરી લેવાના છે. હવે આપણે પરવળને કટ કરી લઈએ. જો પરવળ આવા હોય તો એકદમ કૂણા છે, સફેદ હોય તો. જો એની અંદર લાલ તમને દેખાય તો તમારે એ બી કાઢી લેવાના છે અને પછી પરવળને કટ કરવાના છે. જો આવી રીતે પરવળના બી દેખાય પીળા કે લાલ તો તમારે એ બી કાઢી લેવાના છે. આવી રીતે બી કાઢી લેવાના છે અને પછી એને કટ કરી લેવાના છે. અહીંયા આપણે 350 ગ્રામ પરવળ લીધા છે, એને કટ કરી લીધા છે. હવે આપણે અહીંયા 2 ચમચી તેલ લઈએ છીએ. હવે એમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીએ છીએ, અડધી ચમચી જીરું એડ કરીએ છીએ, 2 સૂકા લાલ મરચાં લઈએ છીએ, 8 થી 10 મીઠા લીમડાના પાન લઈએ છીએ. રાઈ બધી તતડી જાય ત્યાં સુધી આપણે સાતળીએ છીએ. હવે આપણે એમાં પરવળ એડ કરીએ છીએ. મીઠું લઈએ છીએ. હળદર લઈએ છીએ 5 ચમચી અને મિક્સ કરી લઈએ. એકાદ મિનિટ માટે આપણે એને આવી રીતે જ સાતળી લઈએ છીએ. હવે આપણે એને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ચડવા દઈએ છીએ. હવે આપણે ચેક કરી લઈએ. પરવળ ચડવા આવ્યા છે. હવે આપણે એમાં 2 ટમેટોની પ્યુરી એડ કરીએ, મસાલો એડ કરીએ, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું. હવે આપણે એને મિક્સ કરી લઈએ. આપણે અહીંયા ટમેટા કાચા વાપર્યા હતા એટલે આપણે એને ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે ટમેટા ચડે ત્યાં સુધી રહેવા દઈએ છે. તમે જોઈ શકો છો ટમેટા સરસ ચડી ગયા છે. હવે આપણે એમાં પાણી એડ કરીએ છીએ 1 કપ. આપણે જે મિક્સર જારમાં ટમેટા પીસ્યા હતા એમાં જ મેં પાણી નાખી અને લીધું છે. હવે આને પણ 1 થી 2 મિનિટ માટે આપણે ઉકળવા દઈએ છે અને સાથે સાથે આપણે એમાં 1 ચમચી ગોળ એડ કરીએ છીએ. અહીંયા મેં ગોળનો પાવડર લીધો છે, તમે ગોળને સમારીને પણ લઈ શકો છો. 1 થી 2 મિનિટ માટે આપણે ઉકળવા દઈએ છે. જો સરસ ઉકળી ગયું છે. હવે આપણે એમાં અડધો કપ સેવ એડ કરીએ છીએ. અહીંયા આપણે જાડી સેવ લેવાની છે. જો આ વાળી જે સેવ આવે છે ને એ લેવાની છે. એ આપણે અડધો કપ એડ કરીએ છીએ. પછી જો તમને વધારે ઓછું જોતી હોય સેવ તો તમે એ પ્રમાણે નાખી શકો છો. હા, પણ સેવ છે ને જ્યારે તમારે જમવા બેસવું હોય ને
ત્યારે જ એડ કરવાની છે. યસ, સેવ પરવળનું શાક રેડી છે. ગરમા ગરમ સેવ પરવળના શાકને આપણે સર્વ કરીએ. અત્યારે આપણે એને જુવારની ભાખરી સાથે સર્વ કર્યું છે. તમે રોટલી, થેપલા, પૂરી, પરાઠા, ભાખરી બધા સાથે એન્જોય કરી શકો છો. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા રહો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.